દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાજણ તાલુકા પંચાયતની 6 બેઠકો પર ચૂંટણી જંગ તેજ। ભાજપ આપ વચ્ચે સીધી ટક્કર, કોંગ્રેસમાં આંતરિક નારાજગી ઉગ્ર। ગાજણ તાલુકા પંચાયતની 6 બેઠકો માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે। ઉમેદવારો ગામે ગામે જઈ મતદારોને રીઝવવાના પ્રયાસોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અને સહાયના કારણે તેમને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે। ભાજપના કાર્યકરો પણ આ યોજનાઓને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરી રહ્યા છે। આ વખતે ગાજણ તાલુકા પંચાયતની બેઠકો પર મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ જોવા મળશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં તેજ બની છે। બંને પક્ષો જીત માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। પક્ષ દ્વારા પસંદ કરાયેલા કેટલાક ઉમેદવારોના ભૂતકાળને લઈને પ્રશ્નો ઊભા થયા છે। સાથે જ વર્ષોથી પક્ષ માટે કાર્યરત રહેલા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા નારાજગી ફાટી નીકળી છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા। હું ચારણવાડાનો વતની છું। મેં 6 ગાજણ તાલુકા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ મને અહીં ટિકિટ આપી છે। અમે અહીં જીતપુર, વાઘોડિયા, ચારણવાડા અને ગાજણ તો આટલા ગામોમાં અમે ફર્યા, લોકોનો પ્રતિસાદ લીધો તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન મળ્યું છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોમાં કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે ખેડૂતોની સરકાર કે જેમને અવનવી સુવિધાઓ, સહાયો તો ટોટલી પૂરી પાડી છે। ત્યાંથી સમર્થન સારું મળે છે અને લોકોનું અહીં માનવું છે કે આપણે 6 ગાજણ તાલુકા પંચાયત સીટ ઉપર જંગી મતોથી આપણે જીતશું। ખૂબ ખૂબ આભાર।